मात की। हरे कृष्ण महाराज नो, रामदेव जी महाराज नो, परम पूज्य दौलतराम बापा नो जय, मणिराम जी महाराज नो जय, सनातन धर्म नो जय। नमः पार्वती पति हर हर महादेव। हे ताड़ी पाड़ी ने राम नाम बोल जो रे, पाली छे बाई मीराये, सनातन धर्म गुरु महाराज दौलतराम जी महाराज ने ताड़ी गगराट थी बताई लेशुं। जेनी जीवमां एने दुनिया पंखीनी पाख अने माणसनी गम्यो नशोषण माणसनी ओखમાં પ્રગટ થાય છે, ઝેર માણસની ઓખમાં પ્રગટ થાય છે, પ્રેમ માણસની ઓખમાં પ્રગટ થાય છે। અને જે ઓખથી દર્શન કરવા માટે
આટલી ગતગંગાને ભેડી કરી હોય એવા મણિરામ મહારાજને આપણે તાળીના ગગડાટથી વધી લેશું. સરસ મજાની કુંભના મેળાની વાત કરી બળવંતરામજી મહારાજે. એવા બળવંતરામજી મહારાજને પણ તાળીના ગગડાટથી વધાઈ લેશું. સતત 2 મહિનાથી મજૂરી કરી અને તુરાવાસ ગામની ધન્ય ધરતી ઉપર સંતોની ચરણ રજ પડે અને આ ગામ પાવન થઈ જાય એવો પ્રયત્ન 11 વર્ષથી મણિરામજી મહારાજ એમનો પરિવાર પ્રયત્ન કરી રહેલો છે. એમના પ્રયત્ન ધન્યવાદ છે. એ રજ તમારી કામણઘારી, રજ તમારી કામણઘારી નાવ નારી બની જાય, પગ મને ધોવા દો ને રઘુ. એક શલ્યાની ચરણ રજ પડવાથી, મારા ભગવાન શામળિયાની ચરણ રજ પડવાથી જો શલ્યાની હલ્યા થતી હોય તો આવો માનવ જીવન મળ્યો છે. સંત સગા ગુરુ સગા, એ સંત સગા ગુરુ સગા, અંત સગા એ રામ, તુલસી એ જીવ કો तीन ठोर है. વિશ્રામ યાદ રાખી દેજો, યાદ રાખજો. આ આપણા જીવનનું આત્માના કલ્યાણનો 3 સ્ટેશન છે. કો તો સંત તારી શકે, કો તો પોતાનો સદગુરુ તારી શકે, અને છેલ્લા દ્વારમાં મારો નકળંગ નેજા ધારી ભગવાન શામળિયો તારી શકે આપને. અને એવા જ શામળાજીનું બીજું સ્વરૂપ, એવું જ શામળાજીનું બીજું સ્વરૂપ, એ રણછોડતું રંગીલો નાથ, સકળ સકળ જગતને તારો સાથ. એવા ડાકોરથી પધારેલા કિરણરામ મહારાજની તાળીના ગગડાટથી બજાવો. નાચી બાબુ કહેતા હતા કે નાચવા ઉભો થાય રંગબાયેલો કહેવાય, પણ મોયના રંગ પેલો શું કરે? વાત સાચી ને? એ રોહિદાસ ઘોડો પીપો ઘોડો, રોહિદાસ ઘોડો પીપો ઘોડો, ઘોડો ગોરો કુંભાર, જૂનાગઢનો નરસિંહ ઘોડો, અને નાચો થઈ થઈ કાર. આ છે ઘોડોની વણજાર, એનો કહેતો ના આવે. અને ત્યારે નરસિંહ મહેતાની હુંડીમાં છે હે જેની એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારે. પાંડવની પ્રતિજ્ઞા પાડી, એ પાંડવની પ્રતિજ્ઞા પાડી અને પૂર્યા દ્રૌપદીના એ નરસૈયાની હુંડી સ્વીકારજો. આવી ભરેલી સભા હતી અને ભરેલી સભામાં શેરડી છોલતો, એ શેરડી છોલતો ઓગળી કપાણી, પણ પ્રેમ એ આત્માનો વિષય છે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની ઓગળી કપાણી પોચ પાંડવો બેઠેલા હતા, પરંતુ દ્રૌપદીએ 1.25 લાખ રૂપિયાની સાડી ફાડી અને ભગવાન કૃષ્ણની સાડી એક
ચિત્રું બોધ્યું ને બાર ન રાખ મોરારી એ વ્યાજ સહિત વધારે